Good morning students. How are you? Students જો આપણે લાસ્ટ ઓફલાઈન વિડિયોમાં ચેપ્ટર 9 This and That ચેપ્ટર નેમ છે This and That THIS This એટલે આ AND and એટલે અને THAT That એટલે પેલું. તો સ્ટુડન્ટ્સ જો that એટલે પેલું પેલી પેલા that નો મીનિંગ એ થાય this એટલે આ. તો સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડિયોમાં આપણે જોઈ ગયા કે this એટલે આ. તો this ક્યારે વપરાય? તો આપણે જોયું કે નજીકની વસ્તુ દર્શાવવા માટે this વપરાય છે. આપણે એમાં જોયું હતું કે આપણે જ્યાં બેઠા હોય અથવા તો આપણી આજુબાજુ આપણે જેને ટચ કરી શકીએ છીએ, આપણે જેને અડકી શકીએ છીએ, જે પણ વસ્તુ એને આપણે this કહે છે. જો સ્ટુડન્ટ્સ મારી જોડે પેન છે તો હું શું બોલીશ? this. પંખો દૂર છે તો શું બોલીશ? that is a pen. પેન મારી જોડે છે તો this is a pen. વ્હાઇટ બોર્ડ, મેડમ વ્હાઇટ બોર્ડ ટચ કરી શકે છે કેમ કે મેડમની નજીક છે તો શું બોલાય? this is a white board. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે એવી રીતે શીખી ગયા કે this નજીકની વસ્તુ દર્શાવવા માટે this વપરાય છે. this નું સ્પેલિંગ છે THIS. તો સ્ટુડન્ટ જો this એટલે આ. પછી સ્ટુડન્ટ્સ એમાં પણ જોઈ ગયા કે જ્યાં સીધી લીટી હોય ત્યાં this વપરાય છે. ત્રાસી લાઈન હોય ત્યાં that વપરાય છે. ત્રાસી લાઈન હોય ત્યાં that વપરાય છે. એટલે સ્ટુડન્ટ જ્યાં સીધી લાઈન હોય ત્યાં this મૂકવાનું અને ત્રાસી લાઈન હોય ત્યાં that થી વાક્ય બનાવવાનું હોય છે. તો સ્ટુડન્ટ જો this વિશે આપણે સમજ્યા અને that વિશે સમજ્યા કે જે વસ્તુ આપણાથી દૂર છે એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે that વપરાય છે. દૂરની વસ્તુ દર્શાવવા માટે that વપરાય છે. સ્ટુડન્ટ જો દૂર એટલે આપણે જેને અડી શકતા નથી, આપણાથી ઘણે દૂર છે. આપણે જોયું કે પેન મેડમ અડી શકતા નથી તો that વપરાય છે. ડોર દરવાજો મેડમથી દૂર છે તો that વપરાય છે. વિન્ડો એટલે બારી, એ પણ મેડમથી દૂર છે તો શું વપરાય? that. એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે that વપરાય છે. બીજું સ્ટુડન્ટ્સ એમાં આપણે લખ્યું હતું યાદ રાખવામાં કે જ્યાં સીધી લાઈન હોય ત્યાં this વપરાય છે અને જ્યાં ત્રાસી લાઈન, આને કઈ લાઈન કહેવાય? ત્રાસી લાઈન, ત્યાં that થી વાક્ય બનાવવાનું હોય છે. સીધી લાઈન હોય ત્યાં this થી વાક્ય બનાવવાનું અને ત્રાસી લાઈન હોય ત્યાં તમારે that થી વાક્ય બનાવવાનું. એટલે સ્ટુડન્ટ તમારે this અને ત્રાસી લાઈનને that સમજવાનું હોય છે. સ્ટુડન્ટ જો તમારી બુકમાં આ રેડ કલરની પેજ નંબર ઓપન કરો 35 પેજ નંબરમાં સીધી લાઈન છે. કઈ લાઈન છે? સીધી લાઈન. રેડ કલરની સીધી લાઈન છે તો તમારે શું સમજવાનું? this. તો અહીંયા વિથ પિક્ચર ટેબલ, તો this is a table. સેકન્ડ જો ક્રોસ લાઈન છે, ત્રાસી લાઈન, સ્લેન્ટિંગ લાઈન ત્રાસી છે જો, તો ત્રાસી લાઈન હોય ત્યાં તમારે that વપરાય છે તો that થી વાક્ય બનાવવાનું હોય છે. તો જુઓ વિથ પિક્ચર ચેર, તો that is a chair. સ્ટુડન્ટ જો નેક્સ્ટ જો x, અહીંયા શું છે? x. તો this is an x. સ્પેલિંગની આગળ કયો વોવેલ્સ આવે, કયો સ્વર આવે કે વ્યંજન આવે એ પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. એટલે કયો આર્ટિકલ્સ યુઝ થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. સ્પેલિંગની આગળ આર્ટિકલ પણ મૂકવાનું હોય છે કેમ કે this અને that એ બંને શબ્દો એકવચનમાં વપરાય છે. this અને that બંને શબ્દો એકવચનમાં વપરાય છે અને is એ ક્રિયાપદ
અમ્બ્રેલા એટલે છત્રી, પણ આગળ સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ્સ આવશે? વેરી ગુડ, એન આર્ટિકલ્સ આવશે. કયો? એન. તો અહીંયા આપણે એન અમ્બ્રેલા umbrella. There is an umbrella. એટલે પેલી છત્રી છે. there એટલે પેલું, પેલા, પેલી. પેલી છત્રી છે. સ્ટુડન્ટ જો there એટલે પેલું થાય, પણ પેલું છત્રી છે ના બોલાય. શું લખાય? પેલી છત્રી છે. તો there is an umbrella. પેલી છત્રી છે. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ. શું છે સ્ટુડન્ટ્સ? વિચ પિક્ચર? ટ્રી. એન્ડ વિચ લાઈન? સીધી લાઈન. કઈ લાઈન છે? સીધી. તો આપણે શું લખવાનું? સીધી લાઈન હોય તો શું યુઝ થાય? ધીસ. શું યુઝ થાય? ધીસ. તો ધીસ ઇઝ એ ક્રિયા વચ્ચે બેટા. હવે જો વિચ પિક્ચર ટ્રી. ટ્રીનો સ્પેલિંગ શું થાય? TREE. તો કયો આર્ટિકલ્સ આવશે? ટી એ કોન્સોનન્ટ છે. તો કયો આર્ટિકલ્સ આવશે? એ. તો ધીસ ઇઝ એ ટ્રી. તો એનું ગુજરાતી શું થશે? ધીસ એટલે આ ઝાડ છે. શું થાય? આ ઝાડ છે. નેક્સ્ટ જોઈએ. વિચ લાઈન? ક્રોસ લાઈન એટલે ત્રાસી લાઈન છે. કઈ લાઈન છે? ત્રાસી લાઈન. વિચ પિક્ચર? પેન. વિચ પિક્ચર? પેન. તો તમારે શેનાથી સેન્ટેન્સ બનાવવાનું આવશે? વેરી ગુડ. ત્રાસી લાઈન હોય તો ડેટ ઉપયોગ થાય છે. ડેટનો ઉપયોગ થાય છે. જ્યારે સીધી લાઈન હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય, અને ત્રાસી લાઈન હોય ત્યારે ડેટનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે રાઈટ ડાઉન કરીશું. ડેટ ઇઝ પેન. PEN. ટી શું છે? કોન્સોનન્ટ છે. શું છે? કોન્સોનન્ટ. તો ધીસ ઇઝ એ પેન. PEN. તો that is a pen. તો અહીંયા આપણે શું લખીશું? પેલી પેન છે. પેલી પેન છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખ્યાલ આવ્યો ને કે જ્યાં સીધી લાઈન હોય ત્યાં ધીસ અને ત્રાસી લાઈન હોય ત્યાં ડેટ મુકાય છે. નેક્સ્ટ સ્ટુડન્ટ જોઈએ, સેન્ટેન્સ બનાવીએ. ધીસ અને ધેટ. વિચ લાઈન? સીધી લાઈન છે. કઈ લાઈન છે? સીધી. તો તમારે શું સમજવાનું? ધીસ. શું સમજવાનું? ધીસ. એન્ડ વિચ પિક્ચર? એપલ. વિચ પિક્ચર? એપલ. તો હવે તો તમને સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી જ ગયો હશે કે સીધો એરો હોય તો ધીસ ઉપયોગમાં મૂકવામાં આવે છે. ધીસનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સીધી લાઈન હોય ત્યારે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ જો આપણે સેન્ટેન્સ બનાવીએ, સીધી લાઈન છે એટલે ધીસ ઉપયોગ કરવાનો. ધીસ ઇઝ કયો આર્ટિકલ્સ આવશે? એપલ છે. APPL. એ vowels છે. તો કયો આર્ટિકલ્સ આવશે? એન. કયો આર્ટિકલ આવશે? એન. તો એન એપલ. This is an apple. શું થયું? This is an apple. આ સફરજન છે. સ્ટુડન્ટ્સો ખાસ ધ્યાન રાખજો કે લખ્યા પછી સ્પેલિંગ ચેક કરી લેવો. THIS, these, IS, these, ANN, APPLE, apple. સ્ટુડન્ટ સેન્ટેન્સ સાચું હશે, સ્પેલિંગ રોંગ હશે તો પણ તમારા માર્ક્સ કટ થાય, એટલે ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ છે વિચ એરો? ક્રોસ લાઈન. ત્રાસી લાઈન. કયો? ત્રાસી. તો શું આવશે? જ્યાં ત્રાસી લાઈન હોય ત્યાં
that is a kite. કેમ એ આવ્યો? કેમ કે એ કોન્સોનન્ટ છે. That is a kite. કે છે એટલે વ્યંજનથી સ્ટાર્ટ થાય એટલે વ્યંજનની આગળ હંમેશા એ મુકાય છે. તો that is a kite. તો પેલી પતંગ છે. પેલી પતંગ છે. નેક્સ્ટ જોઈએ which line cross line છે. કઈ લાઈન છે સ્ટુડન્ટ? જો ત્રાસી લાઈન. કઈ લાઈન છે? ત્રાસી લાઈન. તો શું આવશે? with picture board. જ્યાં ત્રાસી લાઈન હોય ત્યાં ડેટ નો ઉપયોગ થાય છે. તો ડેટ is board. BOAT board. કયો આર્ટિકલ આવે? A. કયો આર્ટિકલ આવશે? A. તો that is a board. BOAT board. board એટલે કોળી. તો that છે. THET that IS is a BOAT board. તો એનું ગુજરાતી શું થશે? પેલી હોડી છે. પેલી હોડી છે. નેક્સ્ટ જોઈએ કઈ લાઈન છે? સીધી લાઈન. સીધી લાઈન હોય તો શું ઉપયોગ થાય? ધીસ નો. શેનો ઉપયોગ થાય છે? ધીસ નો. with picture ball. with picture ball. તો this is a ball. શું થાય? this is a ball. B એ શું છે? કોન્સોનન્ટ છે. શું છે? કોન્સોનન્ટ. તો this is a ball. this એટલે આ. તો આ દડો છે. આ દડો છે. સ્ટુડન્ટ જો આ તમે રાઈટ ડાઉન કરશો તો સ્પેલિંગ જોવાનો, એરો ધ્યાન રાખવાનો કે સીધી લાઈન છે તો ધીસ આવશે, ક્રોસ લાઈન છે તો that આવશે. પછી સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવે છે એ પણ જોવાનું અને સ્પેલિંગ લખ્યા પછી સ્પેલિંગ ચેક કરવાનો. તમે ધીસ થી રાઈટ ઉપયોગ કર્યો હશે પણ એ પણ સ્પેલિંગ રોંગ હશે તો તમારો માર્ક્સ કટ થઈ જશે. સ્ટુડન્ટ જો સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 9 એમાં 36 નંબરનું પેજ છે. 36, 37 and 38. સોરી સ્ટુડન્ટ, તમારે 36 પેજ નંબર નોટબુકમાં હોમવર્ક કરવાનું નથી. શેમાં હોમવર્ક કરવાનું છે? સ્વાધ્યાય પોથીમાં. દરેક સ્ટુડન્ટ સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક કરશે. સ્ટુડન્ટ જો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે this is a kite. સેકન્ડ છે fox. કયું નિશાન? સોરી સ્ટુડન્ટ, ક્રોસ લાઈન છે તો that આવશે. સીધી લાઈન છે તો તમારે જોવાનું this is a fox. ક્રોસ લાઈન ત્રાસી લાઈન છે તો ધ્યાન રાખવાનું that is an owl. that is an owl. ત્રાસી લાઈન છે તો શેનો ઉપયોગ થાય? that નો. શેનો ઉપયોગ થાય? that નો. તો that is a boat. સીધી લાઈન છે with picture apple. with picture apple. તો this is an apple.
કરજો. ઓકે સ્ટુડન્ટ, તો આ હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 9 માં સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.